તો મિત્રો આપ જોઈ શકો છો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે પદયાત્રા છે આજ રોજ જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ આજે પદયાત્રા જે યોજાવા જઈ રહી છે મિત્રો, તો એમના જે સમર્થકો છે ગામે ગામથી આવી રહ્યા છે ચાલતા ને ચાલતા, તો તમે આપણે એમનાથી વાત કરીશું મિત્રો, તો જાણીએ. કેમ છો? જય આદિવાસી. જય આદિવાસી. હવે તમે કયા ગામથી આવો છો કાકા? અમે ગામ મોટારાયપરાથી. મોટારાયપરાથી તમે પદયાત્રામાં જોડાવા આવ્યા છો? હા, અમને ખબર પડી જગ્યા પર કે અમારો ટાઈગર એટલે પિંજરામાંથી છૂટી ગયેલો ટાઈગર ને સોયરો એ અમને જાણ થઈ આદિવાસીને ગરીબ માણસને, એટલે જુનારાજ ખાતે અમે સૈકર સાહેબના સમર્થનમાં જઈએ. અમે આદિવાસી એરિયા છે, આ જંગલની અંદર વાઘ સિંહ મળે, બધું મળે, પણ કોઈ અત્યાર સુધી કોઈ જાગ્યો નહીં, હીરો થયો નહીં આદિવાસીનો. ફર્સ્ટ નંબરનો હીરો 91 વર્ષની મારી ઉંમર છે. પહેલી વાર મેં આ જાઈનો બધા હીરા હતા, પણ તે પેલા હતા પેટ ભરાવ હતા, પોતાની પેટ ભરી. આ હીરો એવો કે ગરીબોનું કોઈનું બી કંઈ ખાય નહીં, ગરીબોનું કામ કરે, એમ ગરીબોનું કામ કરે, ગરીબના પૈસા ખાય નહીં ને કોઈને ખાવા દે નહીં. બરાબર છે. એટલે સૈતર સાહેબના સમર્થનમાં અમે જીવાડા સહેલા. બરાબર છે. આજે આ પદયાત્રા છે તે રોડ રસ્તા બાબતે જે આ છે, બરાબર. તો જે અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમના વિશે બે શબ્દ કંઈ કહેવા માંગશો તમે? સ્થાનિક નેતા તો અહીંના મનસુખ વસાવા તો ભાઈ હોવે કમ હોવે કે એને ખબર નહીં ને કે આદિવાસી અંદર અહીંયા રસ્તાની જરૂર કે શું છે. ચોમાસામાં કેટલી ગાડીઓ બાઇકો વાળા પડે છે, દવાખાને જાય તો સરકારી દવાખાના વાળા પ્રાઇવેટની અંદર મોકલે છે. ગરીબ માણસ પૈસા કઈથી લાવે? અને અહીંયા જે આ ગામ છે જુનારાજ, એ એવું જાણવા મળ્યું છે કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનું ગામ છે, તો ત્યાં પણ આવા રોડ રસ્તાનું કોઈ બહુ સમસ્યા છે. ત્યાં એમ ચોમાસામાં તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે કે ત્યાં કોઈને ત્યાં જુનારાજ ગામ ખાતે જ્યાં 108 કોઈને કોઈ દર્દી જેમને કોઈ હાર્ટ એટેક આવ્યું હોય, સાપ કરડ્યો હોય કે કંઈક પણ પ્રશ્ન બન્યો હોય, તો તાત્કાલિક ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે એવી નથી રોડ રસ્તાના કારણે. તો એ બાબતે તમે કંઈ કહેવા માગશો? હા જી, કે જે ઘડી ચોમાસાની અંદર પરિસ્થિતિ ખરાબ આવે અમારી, તે ઘડી કોઈ બી ભાજપ કે કોંગ્રેસ વાળો કાળજી લેતો નહીં. કારણ મનસુખ સાહેબ તો એ જ કહેવા માગે કે મારું ગામ, મારું આદિવાસી. શું વિકાસ છે આ ગામનો તમે જોયો હશે ને? તમે એના સ્થાનિક છો, નજીકના છો? સ્થાનિક તો સાહેબ અમે મચ્છી મારવા અહીંયા આવીએ ડેમને અમુક ટાઈમે ચોમાસા એટલે અમને ખબર હોય પરિસ્થિતિ. 2 વાર તો બાઇક લઈને મેં પડી ગયો. એવું છે? હા, બરાબર. તો હવે બસ અમારા જે જનતા છે, તો તમે એમને 2 શબ્દ કહીને આપણે વાણીને અહીંયા જ વિરામ આપીશું. તો મિત્રો, આપણે આ હતા મોટારાયપરાના કાકા, જે હાલ એમને કીધું કે અમે 51 વર્ષથી 51 વર્ષના છે, તો અહીંયા જે હવે ચાલતા આવી રહ્યા છે મિત્રો એમના જે સમર્થનમાં. તો તમે સાંભળ્યું જ કે જે અહીંના જે સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે, ત્યાં જ રોડ રસ્તાનું જે એ છે, તો શું વિકાસ કરશે, બરાબર ને? તો મિત્રો એમના સમર્થનમાં જઈ રહ્યા છે. તો અમે એક વિડીયો શૂટ માટે અમે એમને વાત કરી કે ભાઈ આજે તમે આવો છો તો એ બાબતે 2 શબ્દ કહેશો, તો એમને 2 શબ્દ કીધા મિત્રો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને આગળના દ્રશ્યો હું તમને બતાવીશ જુનારાથી જે પદયાત્રા છે. તો મારી ચેનલમાં બન્યા રહેજો, અને મારી આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય આદિવાસી, જય જોહાર, જય જવાન.